Hello everyone. Today's our subject name is Manufacturing Engineering 1, Unit 2, Metal Working Processes, and the topic name is Extrusion Process. Objective of this video lecture: extrusion process, direct or forward extrusion process, indirect or backward extrusion, tube extrusion, side extrusion, cold or impact extrusion. Advantages of extrusion process. Extrusion process. It is a process of manufacturing product from metal block by passing through die with application of force. This process is used for plastic material or at plastic level temperature. એક્સટ્રુઝન પ્રોસેસ એટલે એક એવી મેન્યુફેક્ચરિંગની પ્રોસેસ છે કે જેમાં પ્રોડક્ટ બનાવવા માટે મેટલના એક બ્લોકને એક ડાઈમાંથી પાસ કરવામાં આવે છે અને એ મેટલના બ્લોકને એ ડાઈના માંથી પાસ કરવા માટે ફોર્સ આપવામાં આવે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ મેટલનો બ્લોક છે અને એ મેટલના બ્લોકને અહીંયા ફોર્સ આપવામાં આવે છે અને આ આગળ જે ડાઈ છે એ ડાઈમાંથી એ મેટલનો બ્લોક બહાર નીકળે છે. એન્ડ નાઉ ઇટ ઇઝ ઓબ્વિયસ કે મેટલનો બ્લોક સોલિડ ફોર્મમાં હોય અને એના ઉપર આપણે ગમે તેટલું પ્રેશર આપીએ તો એ આવી રીતે ડાઈમાંથી ઇઝીલી ના નીકળી શકે, એટલે એને ગરમ કરવો પડે છે સમવટ. એ એ પ્લાસ્ટિક લેવલ ટેમ્પરેચર સુધી એને ગરમ કરવો પડે છે. એ પછી એને જો પ્રેશર આપવામાં આવે તો એ ડાઈનું જે એપર્ચર છે, જે હોલ છે, એમાંથી એ બહાર નીકળી શકે. અહીંયા કમ્પ્રેશન ફોર્સ લાગે. એ પછી આ પ્રોસેસ પ્લાસ્ટિક મટીરિયલ માટે અથવા તો મેટલ માટે જો યુઝ કરીએ તો એને પ્લાસ્ટિક લેવલ ટેમ્પરેચર સુધી ગરમ કરવામાં આવે અને પછી કરી શકાય. આ પ્રોસેસને ડાયરેક્ટ એક્સટ્રુઝન પ્રોસેસ કહેવામાં આવે છે. આ કન્ટેનર છે કે જેની અંદર મેટલનો બ્લોક રાખવામાં આવે છે, આ ડાઈ છે અને આ એક્સટ્રુડેડ પ્રોડક્ટ છે. અહીંયા રેમની મદદથી ને ફોર્સ આપવામાં આવે છે. એક્સટ્રુઝન પ્રોસેસ સિમ્પલી સમજવી હોય તો ટૂથપેસ્ટ જે છે એ મેટલનો બ્લોક છે સમજી લઈએ, અને ટૂથપેસ્ટ જ્યાંથી આપણે નીકાળી છે એ આગળનું પોર્શન એ ડાઈનું હોલ છે અને આપણે પાછળથી એને કમ્પ્રેશન ફોર્સ આપીએ છીએ. એટલે એ જે પ્રોસેસ છે કે પાછળથી આપણે પ્રેશર આપીએ અને આગળથી ટૂથપેસ્ટ જ્યારે લઈએ ત્યારે મોટો ડાયામીટર હોય છે, પણ જ્યારે એને હોલમાંથી નીકળે ત્યારે નાનો ડાયામીટર થઈ જાય છે બ્રશ પર જ્યારે આપણે એપ્લાય કરીએ ત્યારે. તો દેટ ઇઝ વન એક્સટ્રુઝન પ્રોસેસ. બેસ્ટ એક્ઝામ્પલ કે જેનાથી આપણે ઇઝીલી સમજી શકીએ. ધો એ પ્લાસ્ટિક નથી કે મેટલ નથી એટલે એને એક્સટ્રુઝન પ્રોસેસમાં આપણે એમ ના કાઉન્ટ કરી શકીએ, બટ સમજવા માટે એક્સપ્લેન આપણી જાતે આપણે સમજી શકીએ કે એક્સટ્રુઝન પ્રોસેસમાં શું થાય તો એ ટાઈપનું થાય. Direct or forward extrusion. The heated billet is placed in the chamber. It is pushed by the ram toward the die. The metal is subjected to plastic deformation, slides along the walls of the chamber, is forced to flow through a die. ડાયરેક્ટ કે ફોરવર્ડ એક્સટ્રુઝન કોને કહેવાય તો કે હીટેડ બિલેટ જે હોય એને આવી રીતે ચેમ્બરમાં રાખવામાં આવે છે અને રેમની મદદથી પુશ કરવામાં આવે છે ડાઈ બાજુ, તો જેથી એ ડાઈની બહાર નીકળી શકે. ધ મેટલ ઇઝ સબ્જેક્ટેડ ટુ પ્લાસ્ટિક ડિફોર્મેશન. આ મેટલ જે છે પ્લાસ્ટિક ડિફોર્મેશન થાય છે એનું, અને આ જ અહીંયાથી એ બહાર નીકળી શકે છે ડાઈમાંથી એ મેટલ એક્સટ્રુડેડ. બરાબર, તો એ ડાયરેક્ટ એક્સટ્રુઝન કરવામાં આવે છે આ પ્રોસેસને. જે મેટલનો બ્લોક હોય એની પાછળની બાજુથી ફોર્સ આપવામાં આવે, પ્રેશર એપ્લાય કરવામાં આવે અને આગળ ડાઈનો પોર્શન છે એમાંથી પ્રોડક્ટ નીકળે, તો ડાયરેક્ટ એક્સટ્રુઝન. Now indirect or backward extrusion. The direct extrusion is the simplest, but it is limited by the fact that as the ram moves, the billet must slide or shear at the interface between billet and container. ડાયરેક્ટ એક્સટ્રુઝન જે છે
આની આગળનું જે જોયું એ બહુ જ સિમ્પલ છે, પણ એમાં કેવું કે જેમ જેમ રેમ આગળ વધે તેમ તેમ બિલેટને પણ આગળ વધવું પડે. બટ એવરી ટાઈમ એ વસ્તુ પોસિબલ નથી કે કન્ટેનરમાં આગળ વધતું જાય બિલેટ. These large friction forces must be overcome by very high RAM force which produce very high residual stresses on the container. હવે આ વસ્તુ આપણે એલિમિનેટ કરી શકીએ જો વધારે ફોર્સ આપીએ તો. અહીંયા જે બતાવેલું છે ઇનડાયરેક્ટ કે બેકવર્ડ એક્સટ્રુઝન છે. અહીંયા આ બાજુ ડાઈ છે, અહીંયા આપણો મેટલનો પોર્શન છે, મેટલ બિલેટ છે, અને ફોર્સ ડાયરેક્ટ એક્સટ્રુઝનમાં અહીંયા પાછળની બાજુથી આપતા હતા. ઇનડાયરેક્ટ એક્સટ્રુઝનમાં જે બાજુ ડાઈ છે એ જ બાજુથી ફોર્સ આપવામાં આવે છે. આ ઇનડાયરેક્ટ એક્સટ્રુઝન છે. ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ એક્સટ્રુઝન અહીંયા બે બતાવેલા છે. અહીંયા મેટલનું બિલેટ છે, અહીંયા ડાઈ છે, અહીંયાથી એક્સટ્રુડેડ પાર્ટ નીકળે છે. આ રેમ અહીંયા ફોર્સ આપવામાં આવે છે. ઇનડાયરેક્ટ એક્સટ્રુઝન મેટલનું બિલેટ છે, આ ડાઈ છે, અહીંયાથી બહાર નીકળે છે અને અહીંયાથી ફોર્સ આપવામાં આવે છે આ બાજુ. બરાબર. Now tube extrusion. This is one kind of forward extrusion. ટ્યુબ એક્સટ્રુઝન જે છે એ ફોરવર્ડ એક્સટ્રુઝન છે. With this process, seamless tubes of aluminum, copper material are produced. ફોરવર્ડ એક્સટ્રુઝન પ્રોસેસ છે અને આ પ્રોસેસની મદદથી સિમલેસ ટ્યુબ બનાવવામાં આવે છે એલ્યુમિનિયમ અને કોપર મટીરિયલની. ફોરવર્ડ પ્રોસેસ છે, મેટલ બિલેટ છે, આ એક ડાઈ છે, ડાઈમાંથી બહાર નીકળે છે, અહીંયાથી પ્રેશર એપ્લાય કરવામાં આવે છે રેમ. બરાબર. Side extrusion. This process is used for lead like non-ferrous material cable sheathing. આ પ્રોસેસ જે છે નોન ફેરસ મટીરિયલ માટે યુઝ કરવામાં આવે છે. સાઇડ એક્સટ્રુઝન. આગળ જે પ્રોસેસ જોઈ ફોરવર્ડ એક્સટ્રુઝન, એમાં જે ડિરેક્શનમાં જે એક્સિસ ડિરેક્શનમાં રેમ એપ્લાય થાય છે એ જ એક્સિસ ડિરેક્શનમાંથી પ્રોડક્ટ નીકળતી હતી. અહીંયા આ ડિરેક્શનમાં ફોર્સ એપ્લાય થાય છે અને એને 90 ડિગ્રીએ એક્સટ્રુઝન થઈને પ્રોડક્ટ નીકળે છે. સો સાઈડમાંથી નીકળે છે એમ કહી શકાય, એટલે એને સાઈડ એક્સટ્રુઝન કહેવામાં આવે છે. આ પ્લેટ છે, આ પંચ છે અને એક્સટ્રુઝન થયેલી પ્રોડક્ટ અહીંયાથી બહાર નીકળે છે. આ ડાઈ છે. Maximum force is applied in this process. This process is basically used to cover soft materials like film. આ પ્રોસેસમાં મેક્સિમમ ફોર્સ આપવો પડે અને એટલા માટે લીડ જેવા સોફ્ટ મટીરિયલ માટે સાઇડ એક્સટ્રુઝન પ્રોસેસ યુઝ કરવામાં આવે છે. Cold or impact extrusion. In this process, a flat blank of specified diameter in the die cavity and striking it by punch with powerful blow. કોલ્ડ એક્સટ્રુઝનમાં એક ફ્લેટ બ્લેન્ક હોય છે ચોક્કસ ડાયામીટરનો, એને આવી રીતે ડાઈની કેવિટીમાં રાખવામાં આવે છે અને એના ઉપર પંચ એપ્લાય કરવામાં આવે છે, પાવરફુલ પંચ એપ્લાય કરવામાં આવે છે. The material get heated up and become plastic and is forced to squirt up around the punch. એટલે એવું બને છે કે જે મટીરિયલ છે એ મટીરિયલ ગરમ થાય છે અને પ્લાસ્ટિક સ્ટેટ સુધી પહોંચે છે અને પછી જે પંચનો જે શેપ હોય એ શેપ એ મેળવે છે. પંચનો આવી રીતે રેક્ટેન્ગ્યુલર શેપ છે, તો જે અહીંયા રાખેલો વર્કપીસ જે છે એનો શેપ અહીંયા પંચ જેવો બની જાય છે અને એ પાર્ટ બની જાય છે એ શેપમાં. ક્લિયર? તો આ કોલ્ડ ઓર ઇમ્પેક્ટ એક્સટ્રુઝન. ઇમ્પેક્ટ આપવામાં આવે છે એટલે ઇમ્પેક્ટ એક્સટ્રુઝન કહેવામાં આવે છે. વર્કપીસને ગરમ નથી કરવામાં આવતો એટલે કોલ્ડ એક્સટ્રુઝન. Now advantages of extrusion process.
એક્સટ્રુઝન પ્રોસેસના એડવાન્ટેજીસ શું છે એ જોઈએ. બેટર સરફેસ ફિનિશિંગ, સરફેસ ફિનિશ સારી મળે છે એક્સટ્રુઝન પ્રોસેસથી. મિનિમમ ટૂલિંગ કોસ્ટ, એની જે ટૂલિંગ કોસ્ટ છે એ ઓછી છે. ઇન્ટ્રિકેટ શેપ કેન બી પ્રોડ્યુસ્ડ, એવા જે ઇન્ટ્રિકેટ શેપ છે એ જે નોર્મલી બીજી પ્રોસેસથી ના બને તે આનાથી બની શકે છે. માસ પ્રોડક્શન શક્ય બને છે એક્સટ્રુઝન પ્રોસેસમાં. Thank you everyone. Rest of the portion we will see in next video lecture.